પ્રિય દર્શકો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મને આશા છે કે આ અભ્યાસ દ્વારા તમે આત્મિક લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. નિર્ગમનના પાછલા અભ્યાસમાં આપણે 5મા, 6ઠા અને 7મા અનર્થ વિશે શીખ્યા હતા. આજના અભ્યાસમાં આપણે નિર્ગમનના 10મા અધ્યાયમાંથી બીજા 2 અનર્થો વિશે જોઈશું. તો આવો ઈશ્વરના વચનને સમજવા આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય દર્શક મિત્રો, સલામ. આજે આપણે નિર્ગમનના 10મા અધ્યાયમાંથી મહત્વપૂર્ણ બાબતો પર વિચાર કરવા જઈ રહ્યા છીએ. ઈશ્વરે મિસરના રાજા ફારૂનને વારંવાર ચેતવણી આપી, પરંતુ તેના હૃદયની કઠોરતા ઓછી થઈ નહીં. પરિણામે મિસર પર એક પછી એક અનર્થો આવ્યા. આ અધ્યાયમાં આપણે જોઈશું કે કેવી રીતે ફારૂનને તીડોના ઉપદ્રવ વિશે ચેતવણી આપવામાં આવે છે. ત્યારબાદ આખા દેશમાં અંધકાર આવે છે અને આ બધાની વચ્ચે પ્રભુ પોતાના લોકો એટલે ઇઝરાયેલ પરનો પોતાનો અધિકાર સ્પષ્ટ કરે છે. મિત્રો, એક પ્રશ્ન આપણા મનમાં જરૂર ઊભો થાય કે આટલા બધા અનર્થો અને ચેતવણીઓ પછી પણ ફારૂન ઇઝરાયેલીઓને મુક્ત કરવા માટે કેમ તૈયાર થતો નથી? તેના હૃદયમાં એવું શું હતું કે જે તેને વારંવાર પ્રભુની ઈચ્છાનો વિરોધ કરવા પ્રેરતું હતું? આ બાબતને સમજવા માટે ચાલો મિત્રો આપણે નિર્ગમનના 10મા અધ્યાયનો અભ્યાસ કરીએ. નિર્ગમન 10 તેની 1લી અને 2જી કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે તું ફારૂનની હજૂરમાં જા, કેમ કે મેં તેનું હૃદય તથા તેના સેવકોના હૃદય હઠીલા કર્યા છે. એ સારું કે હું મારા ચિહ્નો તેઓની મધ્ય દેખાડું, અને એ સારું કે જે કામો મેં મિસર ઉપર કર્યા છે ને જે ચિહ્નો મેં તેઓ મધ્ય કર્યા છે તે તું તારા દીકરાને તથા તારા દીકરાના દીકરાને કહી સંભળાવે, કે તમે જાણો કે હું યહોવા છું. પ્રિય દર્શકો, આપણને આ ઘટનાથી સમજાય છે કે ઈશ્વરનું દરેક કાર્ય એક વિશેષ હેતુ ધરાવે છે. ઈશ્વર જે કંઈ કરે છે તેની પાછળ ચોક્કસ કારણો હોય છે. આ અનર્થો મોકલવાનું એક કારણ એ હતું કે ફારૂન ખરેખર ઈશ્વર વિહોણો માણસ હતો. તે અહીં જાહેર થાય છે. મિત્રો, ઈશ્વર ઈચ્છે તો ફારૂન સાથે કોઈ વાતચીત કર્યા વગર જ ઇઝરાયેલના લોકોને તરત મિસરમાંથી બહાર કાઢી શક્યા હોત. પરંતુ જો ઈશ્વરે એવું કર્યું હોત તો લોકો એવી વાતો કરત કે ઈશ્વરે ફારૂન સાથે ન્યાય કર્યો નથી. તેને ઇસ્રાયેલીઓને છોડાવવાની તક આપવી જોઈતી હતી. પરંતુ મિત્રો, ઈશ્વરે તો એ જ કર્યું. તેમણે ફારૂનને વારંવાર તક આપી. તેની સાથે ઈશ્વર પોતાના લોકોને પણ બતાવવા માગતા હતા કે તેઓ શું કરી શકે છે. અરણ્યમાં લઈ જતા પહેલાં ઈશ્વર ઇસ્રાયેલીઓને સમજાવવા માગતા હતા કે જેમણે તેમને મિસરમાંથી છોડાવ્યા છે તે જ ઈશ્વર તેમને ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબને વચન આપેલા દેશમાં પણ સુરક્ષિત રીતે પહોંચાડી શકે છે. મિત્રો, આ ઘટના અને ઈશ્વરની મહાન મુક્તિની યાદગીરીને લગભગ 4000 વર્ષોથી પાસ્કા પર્વ દ્વારા પેઢી દર પેઢી ઉજવવામાં આવી રહી છે. મિત્રો, હવે આપણે 3 થી 7 કલમ વાંચીએ. અને મૂસા તથા હારૂને ફારૂનની હજૂરમાં જઈને તેને કહ્યું કે હિબ્રુઓનો દેવ યહોવા એમ કહે છે કે ક્યાં સુધી તું મારી આગળ નમી જવાનો ઇનકાર કરશે? મારા લોકોને મારી સેવા કરવા સારું જવા દે, કેમ કે જો તું મારા લોકને જવા દેવાનો ઇનકાર કરશે તો જો હું કાલે તારી સીમોમાં તીડ મોકલીશ અને તેઓ પૃથ્વીની સપાટીને એવી ઢાંકી દેશે કે ભૂમિ
દેખાશે નહીં, અને કરાથી જે તમારે વાસ્તે બચેલું છે તે પણ તેઓ ખાઈ જશે. અને જે પ્રત્યેક વૃક્ષ તમારે સારું ખેતરમાં ઉગેલું હશે તે પણ તેઓ ખાઈ જશે. અને તારા ઘર તથા તારા સર્વ સેવકોના ઘર તથા સર્વ મિસ્ત્રીઓના ઘર તેઓથી ભરાઈ જશે. તારા પિતૃઓએ તથા તારા પિતૃઓના પિતૃઓએ તેઓ પૃથ્વી પર હયાતીમાં આવ્યા ત્યારથી તે આજ સુધી એવું દીઠું નથી. અને તે પાછો ફરીને ફારૂનની હજૂરમાંથી નીકળી ગયો. અને ફારૂનના સેવકોએ તેને કહ્યું કે ક્યાં સુધી આ માણસ અમને ફાંસારૂપ થઈ પડશે? લોકોને તેઓના દેવ યહોવાની સેવા કરવા માટે જવા દે. શું તું હજી સુધી જાણતો નથી કે મિસરનો વિનાશ થઈ ચૂક્યો છે? મિત્રો, ફારૂનના સેવકો તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તમે હજુ કેટલો સમય આ બધું ચાલવા દેશો? ઇઝરાયેલના લોકોને જવા દો. તેમની વાત સાંભળ્યા પછી ફારૂન ફરી એકવાર મૂસા અને હારૂનને પોતાની હાજરીમાં બોલાવે છે. મિત્રો, અહીં આપણે જોઈએ છીએ કે યહોવા દેવ ફરી એકવાર ફારૂનને ચેતવણી આપે છે. જો તે ઇસ્રાયેલીઓને જવા દેશે નહીં તો તીડોનો આ અનર્થ આખા મિસર પર આવશે. 8 થી 10 કલમ જણાવે છે. અને મૂસા તથા હારૂનને ફારૂનની હજૂરમાં ફરી રજૂ કરવામાં આવ્યા. અને તેણે તેઓને કહ્યું, તમે જઈને તમારા દેવ યહોવાની સેવા કરો. પણ કોણ કોણ જવાના છો? અને મૂસાએ કહ્યું કે અમે અમારા નાના મોટાને લઈને, અમારા પુત્રો તથા પુત્રીઓને લઈને, અમારા ઘેટા બકરા તથા અમારા ઢોર ઢાંક લઈને જઈશું, કેમ કે યહોવાને સારું અમારે પર્વ પાળવું પડશે. અને તેણે તેઓને કહ્યું કે જેમ હું તમને તથા તમારા બાળકોને જવા દઈશ તેમ યહોવા તમારી સાથે રહો. જોજો, કેમ કે તમારું ધારવું ભૂંડું છે. અહીં ફારૂન ખૂબ જ ગુસ્સે થઈ ગયો, કારણ કે મૂસા અને હારૂને તેના સમાધાનના પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કર્યો. 11મી કલમમાં તે કહે છે, એમ તો નહીં, પણ તમે મોટા મોટા માણસ જઈને યહોવાની સેવા કરો, કેમ કે એ જ તમારી ઈચ્છા છે. અને તેઓને ફારૂનની હજૂરમાંથી હાંકી કાઢવામાં આવ્યા. વહાલા દર્શકો, ફારૂને મૂસાને કહ્યું, તમે મોટા મોટા માણસ જઈને યહોવાની સેવા કરો, પરંતુ બાળકો અહીં જ રહેશે. વહાલાઓ, ફારૂનને શંકા હતી કે જો ઇસ્રાયેલના લોકો 3 દિવસનો પ્રવાસ કરીને અરણ્યમાં જશે તો કદાચ તેઓ પાછા નહીં ફરે અને આગળ ચાલ્યા જશે. તેથી તે તેમને રોકવા માંગતો હતો. તેમને ખબર હતી કે જો બાળકોને મિસરમાં જ રાખવામાં આવશે તો માતા પિતા અને બીજા મોટા લોકો બાળકો માટે પાછા ફરવા મજબૂર બનશે. મિત્રો, જેમ ફારૂને સમાધાન કરાવવાના પ્રયત્ન દ્વારા મૂસાની પરીક્ષા લીધી અને તેને લલચાવ્યો, તેમ આજે પણ ઈશ્વરના સંતાનોને સમાધાન કરવા માટે લલચાવવામાં આવે છે. આજે બાળકોને એવી વ્યવસ્થામાં ઉછેરવામાં આવી રહ્યા છે જે બાઇબલના ઉપદેશોથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. ઈશ્વરના બાળકોને કહેવામાં આવે છે કે તેણે દુનિયામાં બધાની સાથે ચાલતા શીખવું જોઈએ, જેટલા બની શકે તેટલા પૈસા કમાવવા જોઈએ અને દુનિયાની બાબતોમાં સંપૂર્ણ રીતે જોડાઈ જવું જોઈએ. મિત્રો, દરેક માતા પિતા પોતાના બાળકો માટે શ્રેષ્ઠ વસ્તુઓ ઈચ્છે છે, ખરું ને? તેઓ ઈચ્છે છે કે તેમના બાળકોને ઉત્તમ શિક્ષણ મળે, તેમના બાળકો સફળ અને ધનવાન બને. પરંતુ એક પછી એક ઘણા લોકો પ્રભુથી દૂર થઈ ગયા છે અને ઘણા લોકોએ પોતાના બાળકોને દુનિયાના પ્રભાવમાં ગુમાવ્યા છે. તેથી પોતાના બાળકો માટે દુનિયાનું શ્રેષ્ઠ મેળવવાની ઈચ્છા દરેક માતા પિતાને માટે જોખમી પરીક્ષણોમાંનું એક છે. મિત્રો, જ્યારે બાળકોને માત્ર દુનિયાવી મૂલ્યો
અને વિચારોના પ્રભાવ હેઠળ ઉછેરવામાં આવે છે, ત્યારે તેઓ તે જ વિચારધારા અપનાવવા લાગે છે અને કેટલીક વાર ખોટા નિર્ણયો લે છે. ત્યારે લોકોને આશ્ચર્ય થાય છે કે ખ્રિસ્તી પરિવારમાં ઉછરેલું બાળક આવું કેવી રીતે કરી શકે. પરંતુ ઘરમાં ઈશ્વરના વચન, પ્રાર્થના, વિશ્વાસ અને ખ્રિસ્તી મૂલ્યોને રોજિંદા જીવનમાં સ્થાન આપવામાં આવે ત્યારે જ બાળકનો સાચો ઉછેર થાય છે. બાળકો દુનિયામાં આગળ વધે, સફળ બને અને પ્રતિષ્ઠા મેળવે તેની ચિંતામાં ક્યારેય તેમના આધ્યાત્મિક જીવન પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. પરિણામે ભૌતિક સફળતા મેળવવાની દોડમાં કેટલાક યુવાનો વિશ્વાસ અને પ્રભુ સાથેના સંબંધથી દૂર ચાલ્યા જાય છે. મૂસા અને હારૂને ફારૂનના સમાધાનના પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને આ વાતથી ફારૂન ખૂબ ગુસ્સે થયો. પરંતુ તેના ગુસ્સાથી કંઈ બદલાવ આવ્યો નહીં, કારણ કે ઈશ્વરના બીજા એક અનર્થની શરૂઆત થવાની હતી. કલમ 12-15 કહે છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે તીડ લાવવા માટે તું તારો હાથ મિસર દેશ ઉપર લાંબો કર કે તેઓ મિસર દેશ ઉપર આવીને કરાથી બચેલી સર્વ વનસ્પતિ ખાઈ જાય. અને મૂસાએ પોતાની લાકડી મિસર દેશ પર લંબાવી અને યહોવાએ તે આખો દિવસ તથા આખી રાત પૂર્વ તરફથી પવન ચલાવ્યો અને સવાર થઈ એટલે પૂર્વ દિશાના પવનથી તીડ આવ્યા અને આખા મિસર દેશ ઉપર તીડ પસરી ગયા ને મિસરની સર્વસીમમાં બેઠા. તે મહા ત્રાસદાયક હતા. તેમની અગાઉ એવા તીડ આવ્યા નહોતા ને તેમની પછી પણ એવા આવશે નહીં, કેમ કે તેઓથી તમામ ધરતી ઢંકાઈ ગઈ ને તેથી દેશ ઉપર અંધકાર છવાઈ ગયો અને દેશની સર્વ વનસ્પતિ તથા કરાથી બચેલા વૃક્ષોના સર્વ ફળ તેઓ ખાઈ ગયા. અને આખા મિસર દેશના ખેતરના વૃક્ષોમાંથી કે વનસ્પતિમાંથી કંઈ પણ લીલું રહ્યું નહીં. મિત્રો, તીડોના આ અનર્થમાં કેટલીક રસપ્રદ બાબતો જોવા મળે છે. અન્ય કેટલાક અનર્થોની જેમ તીડો ચમત્કારિક રીતે કે અચાનક પ્રગટ થયા નહોતા. મિત્રો, પૂર્વ તરફથી ફૂંકાયેલા પવન તીડોને મિસરમાં લાવ્યા. આ તીડો દૂરના પ્રદેશોમાંથી, કદાચ એશિયાના કોઈ ભાગમાંથી આવ્યા હતા અને લાંબી મુસાફરીને કારણે તેઓ ખૂબ ભૂખ્યા હતા. તેથી જ્યારે તેઓ મિસરની હરિયાળી જમીન પર પહોંચ્યા ત્યારે તેમણે ખેતરોમાં બચેલો બધો પાક, ઝાડના પાંદડા અને લીલોતરી ખાઈ નાખી. થોડા જ સમયમાં આખો દેશ ઉજ્જડ અને બરબાદ થઈ ગયો. વાલા મિત્રો, તીડોને પવિત્ર શાસ્ત્રમાં ઘણી વખત ઈશ્વરના ન્યાય તરીકે રજૂ કરવામાં આવ્યો છે. તીડોનો ઉપદ્રવ માણસ જાત માટે આવતો સૌથી ભયંકર ઉપદ્રવ ગણાય છે, કારણ કે તે થોડા જ સમયમાં પાક અને વનસ્પતિનો સંપૂર્ણ નાશ કરી શકે છે. મિત્રો, પ્રબોધક યોએલે ભૂતકાળમાં આવેલા તીડોના ઉપદ્રવનું વર્ણન કર્યું છે, જે એક ઐતિહાસિક ઘટના હતી. સાથે જ તેણે ભવિષ્યમાં માનવજાત પર આવનારા ઈશ્વરના ન્યાયની પણ આગાહી કરી હતી. પ્રકટીકરણનું પુસ્તક પણ પૃથ્વી પર આવનારા તીડોના એક મહાન ઉપદ્રવનો ઉલ્લેખ કરે છે. આ તીડોનો અનર્થ મિસર પર આવેલા અગાઉના ઘણા અનર્થો કરતાં વધુ વિનાશક હતો. તેમણે દેશના પાક, વૃક્ષો અને બાકી રહેલી લીલોતરીનો નાશ કરીને સમગ્ર ભૂમિને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. 16મી કલમ જણાવે છે, ત્યારે ફારૂને મૂસા તથા હારૂનને ઉતાવળે તેડાવીને કહ્યું કે મેં તમારા દેવ યહોવાનો તથા તમારો અપરાધ કર્યો છે. વહાલા દર્શક મિત્રો, આ બીજી એવી ઘટના છે જ્યારે ફારૂને પોતાનું પાપ સ્વીકાર્યું. હવે 17 થી 20 કલમ વાંચીએ. એ માટે ફક્ત આટલો જ વખત
મારા અપરાધની ક્ષમા કરીને તમારા દેવ યહોવાની વિનંતી કરો કે તે માત્ર આ મરો મારાથી દૂર કરે. અને ફારૂનની પાસેથી બહાર જઈને તેણે યહોવાને વિનંતી કરી, અને યહોવાએ પશ્ચિમ તરફથી ભારે તોફાન આણ્યું, ને તેણે તીડોને ઉડાડીને સૂપ સમુદ્રમાં નાખી દીધા, અને મિસરની આખી સીમની અંદર એક પણ તીડ રહ્યું નહીં. પણ યહોવાએ ફારૂનનું હૃદય હઠીલું કર્યું, ને તેણે ઇસ્રાયેલ પુત્રોને જવા દીધા નહીં. મિત્રો, ઈશ્વર મિસરના લોકો સાથે જે રીતે વ્યવહાર કરી રહ્યા હતા તેમાં એક ચોક્કસ યોજના અને વ્યવસ્થિત ક્રમ જોવા મળે છે. તેઓ અનર્થોને અવ્યવસ્થિત રીતે મોકલતા ન હતા, પરંતુ એક નિશ્ચિત હેતુ સાથે મોકલતા હતા. મિત્રો, શરૂઆતના અનર્થો મુખ્યત્વે મિસરના વિવિધ દેવદેવીઓની નિર્બળતા દર્શાવવા માટે હતા, પરંતુ હવે ઈશ્વર એવા અનર્થો મોકલવા લાગ્યા જે સીધી રીતે લોકોના જીવન અને તેમના અસ્તિત્વને અસર કરતા હતા. આ અનર્થોએ લોકો પર ભારે મુશ્કેલીઓ લાવીને તેમના માટે જીવન મુશ્કેલ બનાવી દીધું. મિત્રો, તીડોના ઉપદ્રવે ચોક્કસપણે ભારે અસર કરી. તેથી મિસરના લોકો ફારૂનને સમજાવવા લાગ્યા કે સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. તેના પરિણામે ફારૂને થોડા સમય માટે પસ્તાવો કર્યો, પરંતુ જેમ અનર્થ દૂર થઈ ગયા તેમ તેણે ફરી પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને પોતાની જૂની હઠીલી સ્થિતિ પર પાછો આવી ગયો. તેથી યહોવા મિસર પર વધુ એક ભયાનક અનર્થ મોકલવા તૈયાર થયા. હવે આ 9મા અનર્થ વિશે જાણવા માટે કલમ 21-23 વાંચીએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે તારો હાથ આકાશ તરફ લાંબો કર કે મિસર દેશમાં એવું અંધારું થાય કે એ અંધારામાં માણસોને ફંફોસવું પડે. અને મૂસાએ પોતાનો હાથ આકાશની ગમ લાંબો કર્યો, અને 3 દિવસ સુધી આખા મિસર દેશ ઉપર ઘોર અંધકાર વ્યાપી રહ્યો. તેઓ એકબીજાને દેખી શકતા નહીં, ને 3 દિવસ સુધી કોઈ પોતાની જગાએથી ઉઠ્યું નહીં. પણ ઇસ્રાયેલ પુત્રોના સર્વ ઘરોમાં અજવાળું હતું. મિત્રો, શું તમે ક્યારેય અંધકારયુક્ત જગ્યાએ રહ્યા છો? એક વખતે એક ગુફાની અંદર બધી લાઇટો બંધ કરવામાં આવી ત્યારે એવો ઘેરો અંધકાર છવાઈ ગયો કે જાણે અંધકારને અનુભવી શકાય. તે સામાન્ય રાત્રિના અંધકાર કરતાં ઘણો વધારે ગાઢ હતો. આગળ પાછળ કંઈ જ દેખાતું નહોતું, અને બધું સંપૂર્ણપણે કાળું દેખાતું હતું. મિસર દેશ પર આવેલા 9મા અનર્થનો અંધકાર પણ આવો જ અસાધારણ અને ઘેરો હતો, જે સ્પષ્ટ રીતે અનુભવાતો હતો. મિત્રો, આ 9મો અનર્થ માત્ર અંધકારનો અનર્થ નહોતો, પરંતુ મિસરના સૂર્યદેવ રા પર ઈશ્વરનો ન્યાય હતો. સૂર્યનું ચિહ્ન મિસ્રી સંસ્કૃતિનું સૌથી જાણીતું પ્રતીક હતું, અને તેમની કલા તથા સ્મારકોમાં તે સર્વત્ર જોવા મળે છે. પરંતુ અંધકારની આ આફતે બતાવી દીધું કે રા દેવ સંપૂર્ણપણે નિર્બળ હતો અને પોતાના ઉપાસકોને કોઈ મદદ કરી શકતો નહોતો. આ અંધકાર ઈશ્વરનું એક અદ્ભુત કાર્ય હતું. તેના કારણે ફારૂને મૂસા સમક્ષ ચોથું સમાધાન રજૂ કર્યું. મિસરમાંથી ઇસ્રાયેલના લોકોને જવા દેતા પહેલાં ફારૂન દ્વારા કરવામાં આવેલું આ છેલ્લું સમાધાન હતું, જે 24મી કલમમાં છે. અને ફારૂને મૂસાને તેડાવીને કહ્યું કે તમે જાઓ, યહોવાની સેવા કરો, માત્ર તમારા ઘેટા બકરા તથા તમારા ઢોરઢાંક અહીં રહેવા દો. તમારા બાળકોને પણ તમારી સાથે લેતા જાઓ. કદાચ પોતાના ઘેટા બકરા અને ઢોરઢાંક મિસરમાં છોડી દેવાની શરત ઇસ્રાયેલીઓ માટે સ્વીકાર્ય સમાધાન હોઈ શકે. મિત્રો, ફારૂને અગાઉની તુલનામાં ઘણી છૂટછાટો આપી હતી, તેથી આ પ્રસ્તાવ પણ યોગ્ય અને વ્યાજબી લાગતો હતો.
પરંતુ મૂસા માટે આ સમાધાન સ્વીકારવાનું શક્ય નહોતું. વાલા દર્શકો, અહીં આજના ખ્રિસ્તીઓ માટે એક મહત્વનો પાઠ છે. ઘણી વખત સમાધાન બહારથી નાનું અને વાજબી લાગે છે, પરંતુ જો તે ઈશ્વરની ઈચ્છા અને આજ્ઞા સાથે સમાધાન કરાવતું હોય તો તેને સ્વીકારવું યોગ્ય નથી. ઈશ્વરે ઇસ્રાયેલને મિસર છોડવા માટે સંપૂર્ણ રીતે બોલાવ્યા હતા. તેઓએ પોતાના બાળકો, પરિવાર કે સંપત્તિમાંથી કંઈ પણ પાછળ છોડવાનું નહોતું. બાળકોને મિસરમાં રહીને ત્યાંની પ્રણાલીમાં ઉછેરવાના નહોતા. આ સિદ્ધાંત આજે પણ એક મહત્વનો પાઠ શીખવે છે. જો બાળકોને માત્ર દુન્યવી જ્ઞાન, ભૌતિક સફળતા અને પ્રતિષ્ઠા મેળવવા તરફ જ દોરવામાં આવે અને તેમના આધ્યાત્મિક જીવન પર પૂરતું ધ્યાન આપવામાં ના આવે તો તેઓ ધીમે ધીમે દુનિયાના મૂલ્યો અને પ્રભાવ તરફ આકર્ષાઈ શકે છે. મિત્રો, આજે પણ ઘણા ખ્રિસ્તીઓ પોતાના ઘેટાં અને ઢોર મિસરમાં જ છોડી દે છે. અહીં મિસર દુનિયાનું એક ચિત્ર છે. ઘણા ખ્રિસ્તીઓ ચર્ચમાં વિશ્વાસુ હોય છે, પ્રભુના કાર્ય માટે દાન આપે છે અને બીજી ઘણી સારી બાબતો કરે છે, પરંતુ તેમના ધંધા, રોજગાર અને સંપત્તિનું કેન્દ્ર તો હજુ પણ દુનિયામાં જ હોય છે. તેઓ પોતાના ઘેટાં અને ઢોર એટલે કે પોતાના ધંધા, પૈસા અને સંપત્તિને વધુ મહત્ત્વ આપે છે. જો તેમની સામે એક પસંદગી આવે કે ઈશ્વરની સેવા કરવી કે પછી પોતાના ધંધા અને સંપત્તિ પાછળ દોડવું, તો તમે સારી રીતે જાણો છો કે તેઓ કઈ દિશામાં જશે. મિત્રો, જ્યારે મંડળીનું ગગનગમન થશે ત્યારે ઘણા લોકો માટે દુનિયાની વસ્તુઓ પાછળ છોડી દેવી મુશ્કેલ બનશે. પૈસા, મિલકત અને સંપત્તિમાં જેઓએ પોતાનું હૃદય લગાવ્યું હશે તેઓને આ બધું પાછળ છોડી જવું પડશે. તેથી આપણું હૃદય જગતની વસ્તુઓમાં નહીં પણ પ્રભુમાં હોવું જોઈએ. મિત્રો, ધ્યાન આપો કે મૂસાએ ફારૂનને સ્પષ્ટ કહી દીધું કે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. હવે 25 થી 29 કલમ જોઈએ. અને મૂસાએ કહ્યું કે તારે અમને યજ્ઞો તથા દહનાર્પણો પણ આપવા જોઈએ કે અમે અમારા દેવ યહોવાને યજ્ઞાર્પણ કરીએ. અમારા જાનવર પણ અમારી સાથે આવે. એક ખરીવાળું પ્રાણી પણ અહીં રહે નહીં, કેમ કે તેઓમાંથી અમારા દેવ યહોવાની સેવાને માટે લેવા પડશે. અને અમે ત્યાં પહોંચીએ ત્યાં સુધી અમે જાણતા નથી કે અમારે શા વડે યહોવાની સેવા કરવી પડશે. અને યહોવાએ ફારૂનનું હૃદય હઠીલું કર્યું ને તેણે તેઓને જવા દીધા નહીં. અને ફારૂને તેને કહ્યું કે મારી પાસેથી જા, ખબરદાર, મારું મુખ હવે પછી તું જોતો નહીં, કેમ કે તું મારું મુખ જોશે તે જ દિવસે તું માર્યો જશે. અને મૂસાએ કહ્યું કે તે ઠીક કહ્યું છે, હું ફરીથી કદી તારું મુખ જોઈશ નહીં. મિત્રો, મૂસાએ અહીં સ્પષ્ટપણે કહી દીધું કે ઈશ્વરની આજ્ઞાનું પાલન અધૂરું કે સમાધાન કરીને થઈ શકતું નથી. ફારૂનના પ્રસ્તાવને તેણે સંપૂર્ણપણે નકારી કાઢ્યો. કોઈ સમાધાન કર્યું નહીં. મિત્રો, આપણે સાવચેત રહેવાની જરૂર છે. નાની નાની બાબતોમાં સમાધાન કરીને આપણે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન તો કરતા નથી ને? આ વિશે ગંભીરતાથી વિચાર કરજો. પણ જો આજનું પ્રસારણ આપને કંઈક નવું શીખવે છે તો મારી આપને નમ્ર વિનંતી છે, આપ આપનો ફોન લો અને સ્ક્રીન પર દર્શાવેલ ફોન નંબર ઉપર જરૂરથી ફોન કરો. ઈશ્વર આજનો આશીર્વાદ આપને આપો. આમેન. ईश्वर
દર્શકો, આજના વચનમાં એક ગંભીર ચેતવણી તરીકે રજૂ કરવામાં આવી છે. શું તમે પણ તમારા બાળકો માટે એવું જ વિચારો છો કે તેઓને દુનિયાની સર્વોત્તમ વસ્તુઓ મળવી જોઈએ? પ્રિય મિત્રો, તમારું અને તમારા બાળકોનું ધ્યાન પરમેશ્વરની વાતો તરફ લગાડો. જીવનના દરેક વિષય માટે બાઇબલ શું કહે છે તે બાળકોને શીખવો, કારણ કે સમય ખરાબ છે. દુનિયાવી બાબતોની સાથે સમાધાન કરતાં પહેલાં વિચારો કે તે ઈશ્વરની નજરમાં યોગ્ય છે કે નહીં. હવે આજનો પ્રશ્ન જોઈએ. બાઇબલમાં મિશરને કઈ બાબતનું પ્રતીક માનવામાં આવે છે? એ દુનિયાનું, બી સમૃદ્ધિનું, સી આરામનું, ડી દેહનું. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી 7. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. તો જલ્દીથી આપનો જવાબ અમને મોકલી આપશો. આપના પ્રતિભાવો પણ અમને આ નંબર પર મોકલી શકો છો. જો તમે આ કાર્યક્રમને ફરીથી જોવા માગતા હોય તો વર્ડ રિસાઉન્ડ્સ ટુડે ગુજરાતી યુટ્યુબ પર પણ તમે તેને જોઈ શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.